અને બુદ્ધિશાળી પુરુષ મૌન થઈ નથી જતો, એને મૌન બનાવી દેવામાં આવે છે. શું કામ? સંસારની સાથે એને રહેવું હોય, પરિવાર ચલાવવો હોય, બાળકોને મોટા કરવા હોય અને એને જીવન જીવવું હોય, જીવન જીતવું નથી, એને જીવવું છે, એટલે એ મૌન છે. નહીં તો પુરુષ બધાને પોગી જાય, 5 જણાને બહાર બાંધે તો મારીને આવે. તો ઘરમાં મૌન છે એનો અર્થ એ છે કે એને જીતવું નથી, જીવવું છે, એટલે પુરુષ મૌન છે. અને પાછા આપણે જ કઈ જોયું, બાજુવાળા ભાઈ ફલાણી બેન ની કઈ બોલે કે એમ કરે, આ ભાઈનું એના ઘરમાં કાંઈ હાલતું નથી, પણ એનું હકારવું છે જ, પણ એને ઘર